હેલો, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી મેજિક વિથ જસ્મિતા. આજે આપણે ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 5 એની અંદર એસાઇનમેન્ટ સોલ્યુશન કરશું. તો આની અંદર તમે પ્રશ્નોના જવાબ અને એની અંદર બધામાં ગ્રામર ડિટેલથી આપણે એકદમ શોર્ટ ટ્રીકથી શીખીશું. પ્રશ્નોના ઉત્તર લખો. તો યુનિટ નંબર 6 એમાં પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધેર એવરીવેર ઇન ધ પાર્ક, એટલે કે પાર્કમાં શું વસ્તુ હતું? તો ધેર વોઝ લિટલ લાઈક રેપર્સ, બનાનાઝ, પીલ એન્ડ ગ્રાઉન્ડ નટ સેલ્સ એવરીવેર ઇન ધ પાર્ક. રેપર્સ એટલે જે આપણે કાગળ ઉપર વીંટવા માટે જે કાગળ હોય એ, બનાના પીલ્સ એટલે કેળાની છાલ, અને ગ્રાઉન્ડ નટ્સ સેલ એટલે મગફળીના છોતરા. આવું બધું પાર્કની અંદર છે. 2 નંબર, વિચ ગેમ્સ ડીડ ધે પ્લે? તો અહીંયાથી ચાલુ કરવાનું. ધે ડીડ આપેલું એટલે પ્લેડ. ધે પ્લેડ ગેમ્સ લાઈક હાઈડ એન્ડ સીક, બેડમિન્ટન એન્ડ ખોખો. હાઈડ એન્ડ સીક એટલે સંતાકુકડી, બેડમિન્ટન અને ખોખોની ગેમ તેઓ રમતા હતા. 3 નંબર, હુ કેમ ટુ મીટ જમ્પી? જમ્પીને કોણ મળવા આવ્યું? તો અહીંયા ફક્ત હુની જગ્યાએ જ્યાં હુ લખેલું છે ત્યાં કોકો ક્રેન લખવાનું. હુ લખેલું છે ત્યાં કોકો ક્રેન લખી બધું એમના એમ. તો કોકો ક્રેન કેમ ટુ મીટ જમ્પી. જમ્પીને કોકો ક્રેન મળવા આવ્યો હતો. 4 નંબર, હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક? એટલે કે જે મિત્રો હતા એમને પાર્ક કેવી રીતે સ્વસ્થ કર્યો? તો અહીંયાથી ધ ફ્રેન્ડ્સ પછી ફ્રોમ્ડ heaps of garbage and threw it into the dustbin. ગાર્બેજ એટલે કચરો, હીપ એટલે ઢગલો. તો કચરાનો જે ઢગલો બનાવ્યો અને તેમણે ડસ્ટબિનમાં ફેંક્યો. યુનિટ નંબર 7 એમાં પહેલો પ્રશ્ન, વેર ડઝ ધ માઉસ ગો ટુ સોલ્વ પઝલ્સ? એટલે કે ઉંદર એ પઝલ સોલ્વ કરવા માટે ક્યાં જાય છે? તો ધ માઉસ, અહીંયા ડઝ છે એટલે ગોસ થઈ જશે. ધ માઉસ ગોસ થ્રો ધ ફોરેસ્ટ એન્ડ ઓવર ધ હિલ ટુ સોલ્વ પઝલ. એટલે કે જંગલમાં અને હિલ ઉપર તે પઝલ સોલ્વ કરવા જાય છે. 2 નંબર, વોટ ડઝ ધ માઉસ ડુ એટ નાઇટ? તો ધ માઉસ રન્સ એન્ડ પ્લેઝ. ધ માઉસ રન્સ એન્ડ પ્લેઝ એટ નાઇટ. એટલે કે દોડે છે અને રમે છે. ઇઝ ધ માઉસ બોલ્ડ? એટલે કે ઉંદર એ હિંમતવાળો હતો. બોલ્ડ એટલે હિંમતવાળો. તો યસ, ધ માઉસ ઇઝ બોલ્ડ. 4 નંબર, હુ લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન? એટલે કે નાના શહેરમાં કોણ રહેતું હતું? તો અ ડિટેક્ટિવ માઉસ. ના આવડે તો એકલો માઉસ જવાબ લખશો તો પણ સાચો પડશે. હુની જગ્યાએ અ ડિટેક્ટિવ માઉસ lives in a small town. યુનિટ 1 નંબર, વેર ડીડ મોહનભાઈ લીવ? એટલે કે મોહનભાઈ ક્યાં રહેતા હતા? તો મોહનભાઈ lived in a small village. 2 નંબર, what did Raju realize when
હી સો ધ હંગ્રી સ્ક્વિરલ, એટલે કે તેણે ભૂખી ખિસકોલીને જોઈ અને રાજુને શું રિયલાઇઝ થયું? તો અહીંયાથી લખવાનું વેન હી શો ધ હંગ્રી સ્ક્વિરલ, રાજુ રિયલાઇઝ, રાજુની જગ્યાએ હી લખો તો પણ હી રિયલાઇઝ ધેટ હી હેડ બીન સેલ્ફિશ, તે સ્વાર્થી છે. 3 નંબર, હાઉ ડીડ રાજુ ફીલ, રાજુને શું ફીલ થયું? તો રાજુ ફેલ્ટ લોનલી એન્ડ સેડ, એકલતાપણું અને ઉદાસ અનુભવ્યું. 4 નંબર, વાય વોઝ રાજુ કોલ્ડ ગ્રીડી, રાજુએ લોભી શા માટે કહેવાતો હતો? તો રાજુ વોઝ કોલ્ડ ગ્રીડી, રાજુ એ લોભી કહેવાતો હતો બીકોઝ હી ઓલવેઝ વોન્ટેડ મોર, તે ઘણું બધું હંમેશા ઈચ્છતો હતો. હી નેવર શેર્ડ હિઝ ફૂડ વિથ અધર, તે બીજા સાથે ક્યારે પણ ખાવાનું શેર કરતો ન હતો. એન્ડ હી વોઝ નેવર સેટિસ્ફાઈડ, તેને ક્યારેય પણ સંતોષકારક હતો નહીં. યુનિટ નંબર 9, 1 નંબર, હુ કેમ ટુ માધવ્સ રેસ્ક્યુ, તો માધવની મદદે કોણ આવ્યું? તો હુની જગ્યાએ રઘુ, અહીંયા હુ તો હુની જગ્યાએ ફક્ત લખી દેવાનું રઘુ. રઘુ કેમ ટુ માધવ્સ રેસ્ક્યુ, એટલે કે એમની મદદે આવ્યું. નંબર, વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ, રઘુ અને માધવે ક્યાં બાથ લેવાનું શરૂ કર્યું, એટલે કે નાવાનું શરૂ કર્યું? તો અહીંયાથી રઘુ એન્ડ માધવ, અહીંયા ડીડ આપેલું છે એટલે અહીંયા સ્ટાર્ટેડ, રઘુ એન્ડ માધવ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ, અહીંયા ફક્ત તમારે ઇન અ લેક લખવાનું. શું લખવાનું? ઇન અ લેક, લેક એટલે તળાવમાં. 3 નંબર, વોટ હેપન્ડ વેન રઘુ એન્ડ માધવ આર્ગ્યુ, એટલે કે જ્યારે રઘુ અને માધવ ને આર્ગ્યુ કર્યું એટલે કે લડ્યા ત્યારે શું બન્યું? તો વેન રઘુ એન્ડ માધવ આર્ગ્યુડ, આટલું લખવાનું, રઘુ સ્લેપ્ડ માધવ, એટલે કે રઘુએ માધવને લાફોટ મારી. 4 નંબર, વાય વોઝ માધવ હર્ટ, માધવને શા માટે હર્ટ થયું? તો માધવ વોઝ હર્ટ બાય રઘુઝ મિસબિહેવિયર, એટલે કે રઘુના ખરાબ વર્તનથી તેને માધવને હર્ટ થયું. યુનિટ નંબર 1 બી, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. તો 2 માર્ક્સ છે. યુનિટ નંબર 7, 1 નંબર, હુ મેટ તેનાલી રમન ઓન ધ ફોરેસ્ટ પાથ, એટલે કે તેનાલી રમણને જંગલના રસ્તામાં કોણ મળ્યું? તો ઓપ્શન નંબર એ મર્ચન્ટ, મર્ચન્ટ એટલે વેપારી, કોણ મળ્યું એને? વેપારી. 2 નંબર, તેનાલી રમન વોઝ ખાલી જગ્યા, તો તેનાલી રમન કેવો હતો? તો વાઇઝ એન્ડ વિટી, હોશિયાર હતો. 3 નંબર, વોટ વોઝ ધ મર્ચન્ટ લુકિંગ ફોર, એટલે કે વેપારીએ એ કોના માટે શું પૂછતો હતો? તો બી નંબર, હીઝ કેમલ, એટલે કે તે કેમલ વિશે જાણવા માંગતો હતો. 4 નંબર, તેનાલી રમન ન્યૂ that the camel's leg was hurt by looking at, તેનાલી રમને જાણતો હતો કે કેમલના એટલે કે ઊંટના પગમાં વાગ્યું છે. તો ઓપ્શન નંબર બી, ઇટ્સ ફૂટપ્રિન્ટ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે એના
ગ્રાઉન્ડ ઉપર ફૂટપ્રિન્ટ એની પગની છાપ ઉપરથી એને ખબર પડી. ધ કેમલ વોઝ લોડેડ વિથ એટલે કે કેમલ ઉપર શું ભાર મૂક્યો હતો? તો બી નંબર વીટ એન્ડ સુગર. સુગર એટલે ખાંડ અને વીટ એટલે ઘઉં. 6 number, the camel had eaten leaves only from one side because it had એટલે કે ઊંટ એ એક જ બાજુના પાંદડા એ ખાતો હતો કારણ કે બી નંબર અ બ્લાઇન્ડ આઈઝ એટલે કે તેની એક આંખ એ હતી નહીં. 7 number, Tenali Raman knew that the camel was loaded with sugar when he saw ખાલી જગ્યા. તેનાલી રમન એ જાણતો હતો કે ઊંટ ઉપર એ સુગર એટલે કે ખાંડનો એના ઉપર રાખેલું હતું. કેમ કે એક ઓપ્શન નંબર એ એન્ટ એટલે કે આગળ કીડીઓના ની લાઈન ઉપરથી રો ઉપરથી. 8 number, what did the merchant do when he found the camel એટલે કે જ્યારે કેમલને શોધતો હતો ત્યારે મર્ચન્ટે કેવો હતો શું હતો તો શાઉટેડ ઇન હેપીનેસ એટલે કે ઉદાસ હતો.